આજે અમારી પાસે i10 ગ્રાન્ડ આવી છે. કસ્ટમરની કમ્પ્લેન છે કે ગાડી ઓવરહીટ થઈ છે અને રેડિએટર બી લીકેજ છે અને રેડિએટર ફ્રેમ પણ તૂટેલી છે. તો જોઈએ હવે બમ્પર ખોલી ચેક કરીએ. ફાઇનલી આનું બમ્પર ખુલી ગયું છે અને અહીંથી રેડિએટર લીકેજ છે. ગાડી પથરામાં ભટકાઈ ગઈ છે. ગ્રાન્ડ ટાઈ મેમ્બર છે, આપણે ખોલ્યું અહીંથી તૂટી ગયો છે, અહીંથી ક્રેક છે અને એક અહીંથી બી ક્રેક છે. જે ગાડી અહીંથી પટકાઈ ગયેલી હતી પથરામાં, તો તેનું રેડિએટર બી અહીંથી લીક છે. હવે આ બંને વસ્તુ આપણે નવી ઇન્સ્ટોલ કરશું, રેડિએટર અને ટાઈ મેમ્બર. ઓકે, આ ટાઈ મેમ્બર અને રેડિએટર બંને નવા આવી ગયા છે. આ છે આનું રેડિએટર નવું અને ટાઈ મેમ્બર પણ નવો i10 ગ્રાન્ડ. હવે આપણે ફિટિંગ કરીશું આને. તો ફાઇનલી ગાઈઝ i10 ગ્રાન્ડમાં નવું રેડિએટર અને ટાઈ મેમ્બર બંને ઇન્સ્ટોલ થઈ ગયા છે. આ છે તેના જૂના ટાઈ મેમ્બર અને રેડિએટર. હવે આપણે આનું બમ્પર લગાવી અને રોડ ઉપર ટ્રાયલ લઈએ. તો ફાઇનલી ગાઈઝ આનું બમ્પર ફિટિંગ થઈ ગયું છે અને ગાડી હવે રોડ ઉપર ટેસ્ટ ડ્રાઈવ માટે જઈ રહી છે.